જો બધી જ વસ્તુ છે ને પ્રોપર મિક્સ કરી દઈશ. ચામાં સુગર મને ના પીવી છે, નાખી દો. મને ના તો ગામડામાં રહે એવું લાગે. હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજે છે ફ્રેન્ડ સન્ડે અને આજે ડેટ છે 18 જાન્યુઆરી. મને કાલે પણ એક કમેન્ટ આવી હતી ડેટ કહેજો. તો જો આ ડેટ છે, સન્ડેનો સવાર છે, ચા પીવું છું, સાથે સાથે બુક રીડિંગ કરું છું. જો બુક છે ને ઘણા દિવસથી હમણાં વાંચવાનો ટાઈમ નથી મળ્યો એટલે નહોતી વાંચતી. અને કમેન્ટ પણ હતી કે ગુજરાતી બુકના રિવ્યૂઝ આપો. બટ જો આ ઇનર એન્જિનિયરિંગ બુક છે, આ બુક સારી છે, આ વાંચી શકાય એવી છે, મોટિવેશનલ બુક છે. અને જે કંઈ બી બુક્સ હોય ને એ જે બેસ્ટ સેલર્સ હોય એ બધી સારી જ હોય, ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં આપણને ઉપયોગી થતી જ હોય, એ ટાઈપની જ હોય, એમાંથી કંઈક તો શીખ મળતી જ હોય છે. એટલે બેસ્ટ સેલર્સ બુક હોય, મોટિવેશનલ ગમતી હોય તો એ જરૂરથી લેવી જોઈએ. અને સદગુરુની આ બધી બુક્સ છે એ પણ બેસ્ટ સેલર જ છે અને સારી છે. મેં હજી તો કેટલા પેજ વાંચ્યા છે, કદાચ 11મું પેજ પહોંચી છું. બટ અત્યાર સુધીનું થોડું ઘણું જે વાંચ્યું એ સરસ છે. અને કાલે છે ને ફ્રેન્ડ સેટરડે હતો, કાલે હું ગઈ હતી જુનાગઢ. અમારા એક રિલેટિવમાં બેબી શાવરનું ફંક્શન હતું, એટલા માટે મારા માસીજીની દીકરાના ઘરે, મતલબ એનું બહુનું શ્રીમંત હતું. તો ત્યાં ઘણી બધી લેડીઝ મળી હતી અને ઘણા લોકોએ મને કીધું મેં તમારા વિડીયોઝ જોઈએ છે. એમાંથી અમુકને હું ઓળખતી હતી, બાકી ઘણા લોકો એવા હતા કે જેને હું નહોતી ઓળખતી. તો ત્યાં તો શું કહેવાય, કાલે મેં જાજો વિડીયો નથી બનાવ્યો એમ કે લોકોની સામે હજી જ્યારે આમ વધારે ગેધરિંગ હોય ને ત્યારે હું આમ બહુ વિડીયો નથી બનાવી શકતી. મને એમ થાય લોકો કેવું વિચારતા હશે. બટ તો પણ હવે ધીમે ધીમે એ ટ્રાય કરવી છે કે જ્યારે ઝાઝા લોકો હોય ને એમાં પણ આપણે જે વિડીયો બનાવવાનું છે એ ચાલુ જ રાખવાનું. કાલે મને એવી ઈચ્છા હતી કે હું એક બધું જ આખી રસમ છે બધું જ શેર કરું. બટ પછી ક્યાંક ને ક્યાંક બધાને મળવામાં અને બેસવામાં અને બધાની સાથે વાતોમાં અને એમાં ભૂલાઈ જતું હોય છે મને કે આ વિડીયો પણ બનાવવો જોઈએ. પણ મજા આવી. સવારે ગઈ હતી હું અને ઓલમોસ્ટ સાંજે 5 વાગે તો પાછા નીકળી ગઈ હતી. તો 7 વાગે ઘરે આવી ગઈ હતી ફરીથી. અને કાલનો દિવસ બસ એક રૂટીન એવો જ ગયો છે. નાની મોટી મેં ક્લિપ્સ લીધી છે એ અહીંયા એડ કરું છું. અને બાકી હવે જોઈએ સન્ડે શું કરવાનું છે. જે બધા સૂતા છે સો જોઈએ હવે સન્ડેનો દિવસ કેવો જાય છે. ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો મળીએ આપણે થોડી વાર પછી. એ વિડિયો શૂટિંગ વિડીયો શૂટિંગ તો બસ જો અમે લોકો જુનાગઢ પહોંચી ગયા છીએ. થોડી હું વહેલી પહોંચી ગઈ હતી એટલે પ્રહાનને લઈને ફરીથી પાછો નાસ્તો ને એવું કરવા માટે ગયા હતા. ત્યાં સુધીમાં પ્રહાનને થોડો મૂડમાં પણ લાવી દીધો કેમ કે એ સૂઈ ગયો હતો રસ્તામાં. અને બસ અમે લોકો બેઠા છે, બધા લોકોને રિલેટિવ્સને ને બધાને મળ્યા, વાતો કરી અને બસ જો થોડો ઘણો વિડીયો બનાવ્યો છે. અહીંયા છોકરાઓ બેસી ગયા હતા, મારા દીરનો છોકરો છે અને પ્રહાન બે ભેગા થાય એટલે બસ રોબ્લોક્સની જે ગેમ છે ને એ જ રમતા હોય. અને કન્ટિન્યુઅસલી બંને જણા એ થોડી વાર રમ્યા, થોડી વાર મસ્તી કરી, બધા બીજા છોકરાઓ સાથે ઝઘડો પણ ખૂબ કરતા હતા. અને બસ પછી બંને ગેમ રમવા બેસી ગયા હતા. અને મારા માસીજી છે એ બોલે છે કે થેન્ક યુ તું આવી ને તને તારો આમાં વિડીયો બનાવ ને બધી વસ્તુ. બટ કંઈક મ્યુઝિક ચાલતું હતું એટલે મેં પછી એમનો વોઇસ છે ને એ મ્યુટ કરી દીધો છે કેમ કે કોપીરાઇટ આવી જાય ને તો આમ પછી મજા નથી આવતી. એ પાર્ટ આખો પછી ડિલીટ કરવો પડે છે એટલા માટે. અને અહીંયા કંઈક નાની મોટી રસમ હતી પડાક ખોલવાની ને બધી વસ્તુ. તો એમાંથી ડ્રાય ફ્રૂટ ને સાકર ને ખાંડ ને એ બધી વસ્તુઓ કંઈક નીકળતી હતી. ડ્રાય ફ્રૂટમાં કાજુ બદામ ને એ બધું કંઈક નીકળતું હતું. અને નાનું મોટું મેં થોડી કંઈક ક્લિપ લીધી છે. તો હું બધા લોકોની સાથે અહીંયા ઊભી છું અને એ લોકો અંદર વાતો કરે છે કે ચલો આજે અમારો પણ કંઈક થોડો ઘણો વિડીયો લઈ લેજો. તો આ છે મારા માસીજીની દીકરી છે, મામાજીની દીકરાની વહુ છે, એવી રીતના બધા અંદર ફેમિલીના જ મેમ્બર્સ હતા. બસ એ પછી જો રસમ પૂરી થઈ ગઈ હતી અને થોડું ઘણું અહીંયા જે ડેકોરેશન હતું એ મને બહુ જ ગમ્યું હતું. આ રાધા જો કેટલી સરસ છે, કેટલી ક્યુટ હતી. એટલે અને કાનો પણ ક્યુટ હતો બટ એનો વિડીયો લેતા હું ભૂલી ગઈ હતી. તો ડેકોરેશન મને બહુ જ ગમ્યું હતું, મસ્ત હતું.
તો અહીંયા થઈ ગયો છે પાછો આપણો સન્ડેનો દિવસ અને સન્ડેનું અમે લોકો બહાર જઈએ છીએ તો એના માટે હું થોડી ઘણી તૈયાર થાઉં છું તો મેં કીધું ચલો આજે તમારી સાથે શેર કરું. હું મેજોરિટી આમ કંઈ મેકઅપ નથી કરતી ક્યારેય પણ હમણાંથી છે ને એક નવી ટ્રીક ચાલુ કરી છે. જો થોડું સનસ્ક્રીન લઉં છું અંદર જ છે ને, જો આ વાળી મેકની છે ને મારી પાસે છે, હાઇલાઇટર છે આ અને આ થોડું સનસ્ક્રીનમાં જ એડ કરી દઉં છું. આ છે મારી પાસે મેકના ફાઉન્ડેશન છે, એક આ વાળું છે. જો આ થોડું લઉં છું, હું છે ને 2 શેડ મિક્સ કરું છું. આ થોડોક ડાર્ક શેડ છે અને એની અંદર છે ને આ એક શેડ બીજો મિક્સ કરું છું. આ લાઇટર શેડ છે, આ નાનું છે, મિની આવે ને, બટ આ બહુ સારું છે. આ સાઇઝ જ લેવાય. આ લાઇટ શેડ થોડું લઈશ. જો બધી જ વસ્તુ છે ને પ્રોપર મિક્સ કરી દઈશ. આ છે ને હું એપ્લાય કરીશ ખાલી બધું જ. તો જો અહીંયા એકદમ મેં પ્રોપર બ્લેન્ડ કરી દીધું છે. સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે લગાવીએ ને ત્યારે સનસ્ક્રીન અને હાઇલાઇટર એ બંને વધારે હોય ને એટલે એકદમ બ્રાઇટ લાગે, પણ ધીમે ધીમે છે ને તરત જ સ્કિનમાં સનસ્ક્રીન અને હાઇલાઇટર તો એબ્ઝોર્બ થઈ જતું હોય છે એટલે એકદમ છે ને સ્મૂધ આમ સ્કિન મળે અને હેવી ન લાગે. મને છે ને આ ટ્રીક બહુ જ ગમી. મને મેકઅપ નથી ગમતો અને ડ્રાય મેકઅપ તો મને બિલકુલ નથી ગમતો. મને છે ને એકદમ સ્કિન આમ પ્લમ્પિંગ હોય, ગ્લોસી જેવી હોય ને એવી ગમે છે એટલે હું થોડુંક આ ટાઈપની ટ્રીક યુઝ કરી અને કરતી હોઉં છું. અને જો આ 2 લિપસ્ટિકના શેડ છે કે જે હું એવરી ડે માટે યુઝ કરતી હોઉં છું. આ જે પેન્સિલ જેવી છે ને એ તો હું રૂટીન જ રાખતી હોઉં છું મારા બેગમાં અને રૂટીનમાં હું એ યુઝ કરતી હોઉં છું. અને મારી પાસે મેકની જે લિક્વિડવાળી છે મેટ, એ બહુ જ સરસ છે. તો ક્યારેક પ્રસંગમાં એમ જવાનું હોય ને ત્યારે હું એ યુઝ કરતી હોઉં છું. તો ચાલો રેડી થઈ ગયા છે, હવે જોઈએ. સો ચાલો ફ્રેન્ડ્સ, અમે લોકો છે ને રેડી થઈ ગયા છીએ અને પનીર અને પ્રહાને ખાધું છે પાસ્તા. અમે લોકો જમી લીધું છે ને ઓલરેડી વાગી ગયા છે 3. નીકળવું તો અમારે 12:30 1 વાગ્યે, પણ પેશન્ટને કંઈક હોય ને પછી પોસિબલ જ ન થાય એટલે બસ જો હવે અમે લોકો નીકળ્યા છીએ. મોટું સરખું રાખતો તો સોરી દીકુ, વાળ વધી ગયા છે પ્રહાનના, કપાવવાનો ટાઈમ નથી પડ્યો અને દિશાલીનો ફોન આવી રહ્યો છે ફોનમાં. સો ચાલો દિશાલીને કંઈક આન્સર આપી દો. ચાલો અર્જુન કા મુંહ દૂર હો ગયો. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે લોકો પહોંચી ગયા છીએ માધવપુર અને સૌથી પહેલાં આવ્યા છીએ ચા પીવા માટે ફોન હોટલમાં. ચા ઘણી છે, કેવી રીતે આપણે વેચિંગ કર્યું છે વ્હાઈટ ચા છે. ચામાં સુગર મને નાખ પીવી છે? નાખી દે, મને નાખ. નાખી દે, આખી હા નાખી દે. ફ્રેન્ડ, મેં છે ને પ્રહાનને આપ્યું હતું કે મોબાઈલમાં વિડીયો બનાવી આવ, પણ એને કંઈક ગોટાળા કરી આવ્યો છે અને પછી હસવું આવે છે. હે બોલ. તો ફ્રેન્ડ, આજે અમે ફોનમાં આવ્યો તો અહીંયા પોપટ છે 3. જો ફ્રેન્ડ કેવા મસ્ત છે. બાય બાય. જો ફ્રેન્ડ, અહીંયા છે ને પોપટ છે 2. પ્રહાન મને ક્યારનો એની બાજુમાં બોલાવે છે કે મારી બાજુમાં આવું. જો અહીં ઉપર જ છે પોપટ, મેં જોયા. જો 2 અહીંયા છે અને અહીંયા બેન છે. જો એ ઉડા ઉડા ઉડા. હે બી ગયો. ચાલો ચલો જવું છે ને હવે બીચ ઉપર જઈએ. ચલો જો બોલે. વાહ, અહીંયા ઉપર જ છે. જો તો અમે લોકો સૌથી પહેલાં ફન હોટલમાં ગયા હતા. ત્યાં અમારે ચાનો ટાઈમ થઈ ગયો હતો, થોડું ફ્રેશ પણ થવું હતું અને પછી અમે આ લોકો આવ્યા છે બીચ પર. તો જો આ બીચ પાસે એક ગેટ છે. ગેટ મેં જોયો નહોતો, હમણાં જ જોયેલો છે અને એની સાથે છે ને અહીંયા જો કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીનું રથમાં લઈને જતા હોય ને એ રીતનું એક સ્ટેચ્યુ બનાવેલું છે. આ પણ મારા માટે નવું હતું કેમ કે આ બન્યા પછી અમે લોકો નથી આવ્યા. એ પછી અહીંયા એટીવી રાઇડ થતી હતી કે જેના માટે જ પ્રહાને સ્પેશિયલી આવવાનું નક્કી કર્યું હતું. ઘણા સમયથી અમે લોકો આવ્યા પણ નહોતા અહીંયા
માધવપુરના મેળામાં અમે આવ્યા હતા લાસ્ટ ટાઈમ, પણ મેળા ટાઈમે તો અહીંયા બહુ જ ટ્રાફિક હોય, એટલે અમે આરામથી બીચ ફરવા માટે આજે આવ્યા છીએ. અને અહીંયા અમારે 1-2 પેશન્ટ પણ રહી છે, તો એમને પણ મળવાનું હતું, કેમ કે પેશન્ટ લોકો છે ને એ બહુ જ આપણને ઇન્વાઇટ કરતા હોય છે, આજુબાજુના વાડીવાળા. તો અમને એવું 2 કામ હતા કે ચલો આપણે બીચ પર પણ આંટો મારી લઈએ, અને એમનું ઇન્વિટેશન છે તો એમના ઘરે પણ થોડી વાર બેસતા આવશું. પછી અહીંયા ATV રાઈડ કરી છે, અને પહેલાં તો એ ઉપર જ ફેરવતા, પણ હવે તો જો એકદમ નજીક પાણી પાસે લઈ જતા હોય છે. જો એકદમ સરસ, પ્રહારને ખૂબ મજા આવી. 200 રૂપીઝ એ લોકો ચાર્જ કરતા હોય છે, કંઈક 1-8 કિલોમીટર જેવો આટો મરાવતા હોય છે, અને પછી ઉપર લઈને આવતા હોય છે. હું નીચેની સાઈડ નહોતી ગઈ એમની સાથે, હું બસ અહીંયા જો ઉપરથી બેઠી હતી, અને ત્યાં બેઠા જ મસ્ત વિડીયો શૂટિંગ એમનો મેં કરીને આપ્યો, અને એકદમ મસ્ત અહીંયા ઠંડી હવા હતી. અમે લોકો ઘણા સમયથી દરિયા પાસે રહીએ છીએ, બટ તો પણ મને દરિયાને જોઉં ને તો એક જ આમ સુકૂનનો અહેસાસ થતો હોય છે, મજા આવતી હોય છે. બસ અહીંયા છે ને શાંતિથી બેસી અને પક્ષીઓ ઉડતા હોય, બોટ જતી હોય, લોકો, એ બધું જોવું બહુ જ મજા આવતી હોય છે. અને એક પછી ત્યાં છે ને બીચ પર એક રેકડી હતી કે જેની અંદર આ બધી જ વસ્તુઓ વેચાતી હતી, અને શંખ પણ બહુ જ સરસ હતા. તો અહીંયાથી છે ને મેં પ્રહાન માટે એક નાનો એવો શંખ લીધો છે, અને વગાડવાની પ્રેક્ટિસ કરવી છે. તો ગામડામાં રહે એવું લાગે. એ પછી ત્યાંથી નીકળી અને અમે જ્યાં મેઇન હવેલી છે, માધવરાયજીની હવેલી, ત્યાં ગયા હતા. અને દર્શનનો ટાઈમ હજી વાર હતી, 6:30 પછી દર્શન ખુલતા હોય છે, એક્ઝેક્ટ 6:30નો ટાઈમ છે. એટલે થોડી વાર અમે ત્યાં અંદર બેઠા હતા, અને પછી ત્યાંથી બહાર નીકળી અને જે જૂનું પ્રાચીન મંદિર છે ને એ જોવા ગયા હતા. આ છે ને બહુ જ જૂનું મંદિર છે, 12મી સદીનું મંદિર છે. અને અત્યારે લાસ્ટ ટાઈમ જ્યારે મેં જોયું હતું ને ત્યારે તો સાવે જર્જરિત હાલતમાં હતું. અત્યારે આખા મંદિરમાં સરસ રીતે રિનોવેશન થાય છે, એટલે બની ગયા પછી જોવાની કંઈક વધારે મજા આવશે. અને બસ એ પછી જો અમે કંઈક 7 વાગ્યાનો ટાઈમ હતો, અને ત્યાંથી નીકળી ગયા હતા. કેટલી સરસ જો સનસેટ થઈ ગયા પછીનો વ્યૂ છે, એકદમ મસ્ત ઓરેન્જ કલર. સો ચાલો ફ્રેન્ડ્સ, આવી ગયા છીએ અમે લોકો ઘરે, અને મારા હસબન્ડ માટે ભાખરી અને ટમેટાનું ઓનલી શાક બનાવ્યું હતું. આજે સેવ નથી, ખતમ થઈ ગઈ છે, એટલે અહીંયા પ્રહાન માટે જો કાવો બને છે, અને હું ખાઉં છું મારા માટે મમરા મસાલાવાળા. અમે લોકો ત્યાં નાસ્તો કર્યો તો પાણીપુરી ને દાબેલી, પછી બીજું શું હતું, પ્રહાને મેગી ખાધી હતી. એટલે બહુ જ કોઈને ઈચ્છા નહોતી ત્યારે જમવાની, બટ હમણાં ઘરે આવીને હવે મોડું ભૂખ લાગી છે. અત્યારે વાગ્યા છે 11, અને પછી બસ સુવાનો ટાઈમ છે, કેમ કે કાલથી પ્રહાની સ્કૂલ ફરીથી સ્ટાર્ટ થઈ જશે એટલા માટે. સો જો અહીંયા મમરા બનાવું છું, મમરા હમણાં બનાવી અને પછી બતાવું તમને. પ્રોપર છે ને ફુદીનો, લીંબુ, મીઠું બધું જ નાખીને બનાવ્યો છે મસ્ત. એને છે ને ઉધરસ બહુ થઈ ગઈ છે, તો કાવા પીવાથી જ એને સારું થાય છે, દવાની જરૂર નથી પડતી. હમણાં હું જુનાગઢ ગઈ હતી ને તો એના માટે સ્પેશિયલ કાવો છે ને ભવનાથમાં લેવા ગઈ હતી. ચાલો તો ચલો ફ્રેન્ડ, આ બની ગયા છે આપણા મમરા. સો બસ જો ચાલો ફ્રેન્ડ્સ, હવે જાઉં છું બેડરૂમમાં. 11:15 વાગ્યા છે, જો એક્ઝેક્ટ 11:15 થયા છે. અને આજનો દિવસ બસ સિમ્પલ ગયો, સરસ ગયો પણ એકચ્યુઅલી, કેમ કે ઘણા સમય પછી માધવપુર ગયા હતા, અને માધવપુર બીચ બહુ સરસ છે. વિન્ટરમાં સ્પેશિયલી છે ને દરિયે જવું હોય ને તો વિન્ટરના ટાઈમમાં જવાય, બહુ જ મજા આવતી હોય છે. અને યસ, મેં છે ને ઇન્સ્ટાગ્રામ પર પણ થોડાક ફોટોઝ મૂક્યા છે, તો અહીંયા મારું જે શું કહેવાય ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં ઇન્સ્ટાગ્રામનું હું પેલું મારું જે લિંક છે એ મૂકી દઈશ. જે લોકો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ન કરતા હોય તો જરૂરથી એમાં પણ ફોલો કરજો. પહેલાં શું છે કે હું રીલ્સને બહુ નહોતી એક્ટિવ જ નહોતી જરા પણ, બટ હવે થોડો ફોટોઝ અને રીલ્સ માટે ને એમ થોડોક ટાઈમ કાઢી લઉં છું. સો ત્યાં પણ મને ફોલો કરજો. અને ચાલો, ફોટોઝ બધા હું ત્યાં શેર કરું છું, એટલે ત્યાં લાઈક કરજો, એમાં પણ ફોલો કરજો. અને હવે બસ ચાલો સૂઈ જઈએ. પ્રહાન પણ હવે સુવાની તૈયારી કરે છે. સવારેની રેગ્યુલર કાલથી સ્કૂલનો ટાઈમ છે, કાલે મંડે છે, રેગ્યુલર આખું જ રૂટીન છે ફરીથી સ્ટાર્ટ થવાનું છે. અને યસ, કાલથી નવરાત્રિ પણ સ્ટાર્ટ થવાની છે, એટલે થોડુંક મારે વહેલું ઉઠી નાહી ધોઈ અને કાલથી થોડુંક દીવા અને આ તેની બધી વસ્તુઓ થોડુંક કામ મારું વધશે કાલથી.
બટ ઓકે, ચાલો ફ્રેન્ડ્સ, મળીશું આપણે હવે એક નવા વિડીયો સાથે કાલે. અને આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચલો જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટેક કેર.